મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે 10 અને જો આજે તો મેરેજમાં આવી ગયા છે. સવારનો વ્લોગ બન્યો નથી. જય શ્રી કૃષ્ણ માસી. આ અમારા સજ્જુ માસી, મમ્મી અહીંયા તૈયાર થઈને આવી ગઈ છે. ચેતના માસી વાતુમાં બીઝી છે. આ અમારા કાકી છે અને આ જાગુ માસી, હીરા માસી અને આ અમારા મામી પરબડી વાળા અને હસ્તીબેન ને જો બધા બેઠા છે એમ. જો બધા હાય હાય કરે છે. સવારમાં ઉઠી ઉઠીને બેસી ગયા છે. જાન હજી આવી નથી. કેમ માસી? હા, જાન હજી આ વરઘોડો હાલે છે. અમે ફ્રી છે તો બેઠા છે તો કીધું હાલો. હા ઠીક. लेने के लिए बिठा दिया है. पापा और मासा को दोनों को मुखवास दे रहे हैं सभी को. आप दोनों को यहाँ पर बैठा दिया पापा. पापा देखो यहाँ पर पोह लग रहे हैं सभी का 500-200 एक ऐसा. और मुखवास भी है यहाँ पर. ले लेते हैं मुखवास. पर फाइनली कन्यादान की विधि है वो यहाँ पर स्टार्ट हो गई है. और हमारी मम्मी और मास यहाँ पर गप्पाटे ठोक रहे हैं. હું કઈ નાની બેન છું. હા, હું મોટી બેન. તમે નાની બેન. માસી અણવર બન્યા છે. તમારો વારો ક્યારે છે? બીજા ફેરામાં. ઓકે ફેરામાં વારો. ઓકે ઓકે. બીજા ફેરામાં. વાન મને એમ થયું માસી ના બીજા લગ્ન હું આને કરીને જાઉં ને. ફેરા કરે ત્યારે એમ. તો વાંધો નહીં. મેં તો આ એક પતે પછી બીજા છે કે હું. આ મામી છે અમારા. આ મામી મિત્તલ મામી છે અમારા. રેખા મામી. હા, રેખા મામી એ પાછળ વાતોડા બોલી છે. બટક બોલી. આ નાની અમારા જો દેખાડા જ નહોતા કે. હા, અમારા નાની છે. હા, બધા પાસે બેઠા છે. અને આ અમારા અલ્પા મામી, આ માસી, એને તમે ઓળખો જ છો બધા. હા, ઈ કેટલો બધો મેકઅપ નો સામાન ભેગો લયો છે હમણાં. હે ને અમારા રેડી કરે છે. હા, રેડી પહેરાવે મેકઅપ કરી દે. હા, હમણાં માસી ને રેડી કરતા હતા. હે, લગ્ન વચાય છે માંડવામાં. હા, માંડવામાં લગ્ન વચાય છે. જમવા વયા ગયા. હા, જો જેન્ટ્સ જમવા વયા ગયા છે બધા. હવે તો બહુ ભૂખ ભૂખ લાગી છે. માસી ગાંઠિયા તો ખાધા હે આપણે હવારે. લાગી. વારો આવશે બાકી તો નહીં આવે. તો એવું પણ આપણે હવાર ગાંઠિયા તો ખાધા है. કે તો મુહૂર્ત છે વેલું. हाँ, ये बरोबर है. तो देखिए ये सब चल रहा है यहाँ पर. अदा देखो यहाँ पर लग्न पढ़ रहे हैं. देखिए सारे के सारे यहाँ पर बैठे हुए हैं. જો ગાઈસ, અત્યારે સવારે અમે ઉઠી ગયા. કાલે રાતે 3 વાગ્યા સુધી લેટ નાઇટ દાંડિયા રાસ ચાલ્યા. ખબર જ હતી રાજકોટ છે હાલ છે જ, એટલે કાલે લેટ નાઇટ સુધી દાંડિયા રાસ ચાલ્યા. અને અત્યારે હોટલે ઉઠી ગયો છું ને આજે કાંઈ છે ને વરઘોડો છે એવું કહે છે. સાંજના 4 વાગ્યા પછી હશે. અને જો અમારા રૂમ્સ કંઈક આ ટાઈપના હોય છે. આ ટાઈપનો અહીં હોટલમાં રૂમ્સ છે. અને જો અમારી હોટલ આવી છે. એટલે આજે તો 4 વાગ્યા પછી જવાનું છે. આજે કાંઈ છે નહીં, બ્રેક છે ત્યારે વિડીયો એડિટ કરી નાખ્યો છે. આજે હું મોડો ઉઠ્યો એટલે વિડીયો બી મોડો એડિટ થઈ ગયા. આમ સૂઈ ગયા હતા કારણ કે 3 વાગી ગયા હતા રાતના. ન્યા સ્પોટ ઉપર આયા તો મોડું થઈ ગયું હતું એવું. એટલે આજે કાંઈ બહુ ફંક્શન બી નથી એટલે રેસ્ટ છે. અને કાલે છે મેરેજ. પછી પાછું આપણે બોરસદ જવા માટે નીકળવાનું છે. એવું છે ભાઈ. હવે માસી અણવર ફાઇનલી બની ગયા હો. માસી સેવામાં હાજર છે હવે.
હેપી દિવાળી લ્યો હેપી દિવાળી આવી ધૂળેટી આવી ગઈ ધૂળેટી देखो शादी किसी और की और मजा भी किसी और को आ रहा है क्यों मम्मी ધૂળેટી આવી ધૂળેટી હવે મારી માથું ડાય છે हैप्पी दिवाली है वहाँ शादी चल रही है और ये यहाँ पर इसे हैप्पी दिवाली वेडिंग था वो कंप्लीट हुआ और हमारे सजू माँ से देखो वहाँ पर बैठ कर सभी को गाइड कर रहे हैं अनवर ने सापे बेही गया खुर्सी એ કે છે ને કે ગાઈડ કરે છે કે આમ ફોટા પાડો હવે અહીંથી જાઓ બધું ગાઈડ કરે માસી હવે છે ને વિદાય થઈ ગઈ છે વેડિંગ નો એન્ડ થઈ ગયો છે અને જો બધી બહેનો પાછી ગપાટા ઠોકવા માટે બેસી ગયા છે અને અમારા માસી વયા ગયા ને તો અમારા ટ્રીસાબેન બહુ રોડે છે નથી લુવાની બહુ રડે છે બહુ વધારે રડવું આવ્યું ટ્રીસાબેન ને અમારા બહુ ફૂલ થી રમી ટ્રીસાબેન તો અમારા માસી વહી ગયા તો રડે છે બસ હવે સાની રાખો સજુ માસી હા સાસરે વયા ગયા અમારા માસી હવે ટ્રીસાની સાસરે જવાનું છે અમારા મામી બધાને જમવા બોલે છે મામી અમે જમી લીધું તમે જમી આવો वेडिंग में से आ गए और शाम के बजे 4 बजे तो वेडिंग में से आ गए थे लेकिन थोड़ा सो गए थे घंटे क्योंकि थक गए थे इसलिए और हमारी मम्मी देखो यहाँ पर क्या कर रही हूँ सोने की बूटी निकाली थी खोटी पहनी थी हाँ डुप्लीकेट पहनी थी डुप्लीकेट नहीं रियल पहनी थी ऐसा बोलो नहीं डुप्लीकेट पहनी थी अब रियल पहन रहे हैं ओ ऐसा है शादी में भी अब डुप्लीकेट पहना जा रहा है क्योंकि गोल्ड का भाव तो इतना हो गया है ना तो सोने का नहीं पहनते हैं वो भी सही है रहता है सोने का ओ आज मम्मी देखा मैंने वेडिंग में मंगलसूत्र था ना वो पहले इतना बड़ा बड़ा आता था और आज सिर्फ इतना था एक छोटा सोने का भाव बढ़ गया है तो क्या बढ़ा ले तो गोल्ड के हिसाब से देखो सोना भी कम होता जा रहा है નહીં આજે હવે છે ને બધી છોકરીઓને નાનું સિમ્પલ જ ગમે છે મોટું કોઈ ગમતું જ નથી નાનું હોય તો કઈ નહીં પહેરી શકે તોય પેલા પણ કેવડા મંગલસૂત્ર આવતા નાનું મોટું બે આવતા એમ મારે જ છે 3.5 તોલાનું પણ બેંકમાં પડ્યું છે કે ખોટું પહેરીને ચર્ચા કરી મોનાના બેંકમાં પડ્યા છે એ વાત છે અને કઈ ટેન્શન નહીં ખોટા પહેર્યા હોય તો ઓનું પહેર્યું હોય તમે જોઈએ રાખવું પડે ઓલું ફ્રી તમે બિંદાસ રહ્યો એ વાત પણ સાચી છે મમ્મી જો અહીંયા વ્લોગ જોવે છે કારણ કે સવારે તો ટાઈમ નતો મળ્યો મમ્મી વ્લોગ જોવાનો ટાઈમ નતો 4 વાગે આવ્યા 4 વાગે આવીને સુઈ ગયા 5 વાગે ઉઠીને વ્લોગ જોઈશી હા અને જો અમારો હિતેશભાઈ પણ આવ્યો છે આજ તો ફોન આવી ગયો એટલો બીજી છે ફોન ઉપર ફોન ચાલુ જ રહેશે હા સુરત થી આવ્યા છે ભાઈ જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ધંધા પાણી કેમ હાલે છે ચકાચક હમણાં બહુ આવવાનું રહેશે કા બહુ મકાનનું કામ હા મકાનનું કામ હાલે છે ને પવા બાપાનું ને એનું એટલે આવે છે હમણાં મેહુલભાઈ 2 દિવસ પહેલા આવ્યો હતો હિતેશભાઈ આવ્યો હા હા એને હજી તો આજ જ છે ને મેરેજ આજ કરી દે દીના છે દિયન મામા ને ઘરે ગયા છે સાંજના વાગી ગયા છે 6:30 અને અમારા મમ્મી જોવા શું મમ્મી કરો છો ટમેટાનું શાક દેશી ટમેટા અને સાથે બીજું નાખી આદુ બીજું શું સાથે કરવાનું ખીચડી આજ રોટલી ખાવાની ઈચ્છા નથી એવું છે ખાધા હે ને મીઠાઈ એટલે અત્યારે ખીચડી શાક ખાવાની ઈચ્છા થઈ એટલે ખાલી ખીચડી શાક બનાવું ओके मम्मी और पापा तो यहाँ जब से आए हैं तब से मैच ही देख रहे हैं क्या है पापा मैच में आज तो यशस्वी वैभव सूर्यवंशी ने 80 बॉल में 175 रन मारा है ओहो 80 बॉल में 175 हाँ 411 रन का टारगेट दिया ओहो इंग्लैंड वाले को इम्पॉसिबल है पापा वो बना ही नहीं पाएंगे वो बना थोड़ा पाएंगे આ વાત એનો બી મેચ જ જોવે અને ન્યાય ખબર આપણે બધા બેઠા હતા એક ફોન માં તળીને મોઢા નાખીને ઓલા ટેબલે પોહ લખતા હતા બધા પોહ લખવા બેઠા છે મેચ જોવા બેઠા છે પણ આ મેચ કયો છે અંડર 19 છે ને अंडर 19
એ તો બહુ રસ આવે એવું છે હા. મેચમાં. ઓ જો ભી હમણાં હિતેશભાઈ આવ્યો હતો ને તો કે આજ તો મને ખબર જ નહોતી મેચ છે ઈ કે આજ તો બહુ રસાકેસી વાળો મેચ છે કે આજ તો જોવો જ પડે એમાં તો ઈ. તાર પપ્પા આમથી આવ્યા ને હાથમાં ફોન લઈને મેં કીધું મેચ લાગે છે હજી પૂરો નથી થયો જો તો જ હાથમાં ફોન વિપુલ માસા હું એને ભેગી આવી ને 4 વ્હીલ માં એમાંય ચાલુ રાખ્યો તો ટેબ્લેટ માં એટલો ચાલુ છે હવા ના ના નહીં, એક વાગ્યે. 1 વાગ્યાથી છે.